સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદમાં મનરેગા કૌભાંડને લઈ હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહાર કર્યા છે। શક્તિસિંહ ગોહિલે કહ્યું, ભાજપ મંત્રીના 2 પુત્રો સામે એફઆઈઆર થઈ તપાસ થશે તો 400 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે। મંત્રીને હોદ્દા પરથી બરખાસ્ત કરવા જોઈએ તેવી માંગ શક્તિસિંહ ગોહિલે કરી। તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે, એના 2 દીકરાઓ, એના સામે એફઆઈઆર થઈ છે। પ્રાથમિક એફઆઈઆરમાં જ જે માહિતી છે, પ્રાથમિક એ પ્રમાણે 75 કરોડથી વધારે, અને જો સમગ્ર તપાસ થાય તો 400 કરોડથી વધારે રૂપિયા ખવાઈ ગયા છે। અને આમાં તહોમતદાર તરીકે ભાજપના મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં છે। બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને ડીએસપી પણ સલામ કરે, ડીજી પણ સલામ કરે, એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે? એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટરને રાજીનામું નહીં માંગતા, સેક કરો, હોદ્દા પરથી બરખાસ્ત કરો। રાજકોટ વિછિયાના આપના સંયોજક કોંગ્રેસમાં જોડાઈ ગયા। કોંગ્રેસમાં જોડાયા બાદ મુકેશ રાજપરાએ નિવેદન આપ્યું કે પ્રદેશ પ્રમુખની કોંગ્રેસમાં ખૂબ સારી કામગીરી છે। ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસમાં જોડાવું જોઈએ। કોંગ્રેસને મજબૂત બનાવવા કોંગ્રેસમાં જોડાયા છે તેવું રાજપરાએ કહ્યું। અત્યાચાર, અન્યાય, ભ્રષ્ટાચાર ની સામે પૂરી તાકાતથી લડત આપતી કોંગ્રેસ પક્ષ સાથે જસદણ અને વિછિયાના વિવિધ સામાજિક સંગઠનો, રાજકીય સંગઠનોના આગેવાનો વિધિવત રીતે આજે કોંગ્રેસની અંદર જોડાણા છે અને ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની ખૂબ સારી કામગીરી અને દરેક મુદ્દાને સેન્સિટિવ લઈ અને એના નિરાકરણ માટે સતત લડત આપતા હોય ત્યારે ખરેખર જે નીડર અને જે લોકો આ દેશની અંદરથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માંગતા હોય તો આ લોકોને કોંગ્રેસ પક્ષ મજબૂત થાય એટલા માટે આની અંદર જોડાવવું ખૂબ જરૂરી છે।